આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણ સરકારી કોલેજ રોડ ઉપર મોપેડ સ્લીપ મારી જતા ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો. દમણમાં સરકારી કોલેજના ગેટની સામે કોલેજ રોડથી ભેંસલોડ તરફ જઈ રહેલા એક મોપેડ ચાલકે અચાનક બ્રેક મારતા સર્જાયેલા અકસ્માતમાં ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પ્રાપ્ત વિગત અનુસાર મોપેડ નંબર GJ15CL 5174 ઉપર 2 લોકો સવાર હતા. તે દરમિયાન ચાલકે ગફલત રીતે આગળની બ્રેક મારતા સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને મોપેડ સ્લીપ મારી જતા માર્ગ ઉપર પટકાયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મદદે દોડી આવી 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ઘાયલ મોપેડ ચાલકને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પાર્ટીમાં ભાજપ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં મૌન ધરણા પ્રદર્શન કર્યું. ખડગેએ ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ ગણાવતા ભાજપ આક્રમક બની માફી માંગે કોંગ્રેસના પ્લે કાર્ડ લઈ વિરોધ જતાવ્યો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં પાર્ટી ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખડગેએ ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ ગણાવતા ભાજપ આક્રમક બન્યું છે. આ નિવેદનના વિરોધમાં પાર્ટી 4 રસ્તા બ્રિજ નીચે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મૌન ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, મહિલા કાર્યકરો એકઠા થયા હતા. ભાજપ દ્વારા હાથમાં બેનરો લઈ અમે ગુજરાતીઓ મૂર્ખ નથી, ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે, ગુજરાતના અપમાન બદલ માફી માંગે કોંગ્રેસ જેવા લખાણવાળા પ્લેકાર્ડ્સ અને બેનરો પ્રદર્શિત કરી મૌન ધરણા પ્રદર્શન કર્યું હતું. વાપી જ્ઞાનગંગા શાળામાં ફાયર સેફટી અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા મોક ડ્રીલ યોજાયું. વાપી નજીકના ચીરી સ્થિત જ્ઞાનગંગા શાળામાં ફાયર સેફટી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં આકસ્મિક આગ લાગવાની ઘટનામાં કેવી રીતે કામગીરી કરવી તે અંગેની સમજ ધોરણ 10 તથા 11ના બાળકોને આપવામાં આવી હતી. રસોઈઘર, પેટ્રોલ પંપ, કાર અથવા બાઇક, ઘાસ અને જંગલમાં લાગતી આગ અને તેને કેવી રીતે બુઝાવવી તે અંગેની જાણકારી આપવામાં આવી હતી. શાળા પરિસરમાં યોજાયેલા જાગૃતતા કાર્યક્રમમાં ફાયર ફાઇટર ટીમ, ફાયર એલાર્મ ટીમ, બચાવ ટીમ, રેસ્ક્યુ ટીમ બનાવીને આગ લાગવાની ઘટનામાં કેવી રીતે કામ કરવું તે અંગે માહિતી આપવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે જો આપણા ઘર પડોશમાં કે ક્યાંક પણ જો આગ લાગવાની ઘટના બને તો ગભરાવું નહીં કે આજના મોબાઈલ યુગમાં વિડીયો બનાવવું નહીં. આગને કાબૂમાં કેવી રીતે લાવવી અને કેવી રીતે બુઝાવવી તે અંગે વિચારવું અને ઘટના સ્થળે ફસાયેલા લોકોને કેવી રીતે બહાર કાઢવા તે અંગે વિચારવું. જો આવી ઘટના ધ્યાનમાં આવે તો સૌપ્રથમ ફાયર વિભાગનો નંબર 101 ઉપર સંપર્ક કરી દેવો. ત્યારબાદ આપણે આપણાથી બનતી પ્રયત્નો કરી ટીમ બનાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવા જોઈએ. શાળાના આચાર્ય સુનિલ નાયર, શાળાના ઇન્ચાર્જ શિક્ષકોએ, શાળાના શિક્ષકો, શાળાના PT શિક્ષકોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ માટે કરેલ ટિપ્પણીના વિરોધમાં વલસાડ ભાજપે કર્યું મૌન વિરોધ. અમે ગુજરાતીઓ પણ નથી, ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે, ખડગે માફી માંગે જેવા પ્લેકાર્ડ્સ, બેનરો પ્રદર્શિત કર્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીના રાજ્યભરમાં પડઘા પડ્યા છે. ખડગે ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ ગણાવતા ભાજપ આક્રમક બન્યું છે. આ નિવેદનના વિરોધમાં વલસાડના આઝાદ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મૌન ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વલસાડ ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આઝાદ ચોક ખાતે એકઠા થયા હતા. તેઓએ હાથમાં અમે ગુજરાતીઓ અભણ નથી, ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે અને ખડગે માફી માંગે જેવા લખાણવાળા પ્લેકાર્ડ
પ્લેકાર્ડ્સ અને બેનરો પ્રદર્શિત કર્યા હતા. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસની આ માનસિકતા હંમેશા ગુજરાત વિરોધી રહી છે અને રાજ્યની જનતા આ અપમાન ક્યારે સહન નહીં કરે. તેમણે કોંગ્રેસ પાસે બિનશરતી માફીની માંગ કરી હતી. ભાજપ અગ્રણી રાજેશ ભાનુશાલીએ જણાવ્યું હતું કે ખડગેએ ગુજરાતીઓને અભણ કહીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. આ એ જ ગુજરાતી છે જેણે અદાણી અને ટાટા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ દેશને આપ્યા છે. ગુજરાતીઓ હંમેશા હોશિયાર રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે જો માફી નહીં મંગાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ખડગેએ ગુજરાતીઓને જે અપમાન કર્યું છે, ગુજરાતીઓને અભણ કીધું છે, એના વિરોધમાં આજે આ મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતીઓ એટલા સક્ષમ અને એટલા વિદ્વાન છે કે આજે તમે જોઈ શકો છો કે આખા ભારત પર સંપૂર્ણ રાજ જોવા જઈએ, ઔદ્યોગિક રીતે, વેપારિક રીતે કે રાજકીય રીતે ગુજરાતીઓ જ ચલાવે છે. એટલે આ ખડગેનો નિવેદન અમે સખત વિરોધ કરીએ છીએ અને ખડગે તેમજ કોંગ્રેસ પાર્ટીને માફી માંગવા માટે અમે અનુરોધ કરીએ છીએ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.